ભરૂચ એલસીબીને મોટી સફળતા, 25 લાખની ગળફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, 2 આરોપીઓ ઝડપાયા। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કીચવાડા ગામે થયેલી અંદાજે 25 લાખની ગળફોડ ચોરીનો ભેદ ભરૂચ એલસીબીએ ઉકેલી કાઢ્યો છે। પોલીસે આ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ કીચવાડા ગામે 14 અને 15મીના રાત્રે અજાણ્યા શખ્સોએ મકાનની બારી મારફતે ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી। ત્યારબાદ અછાલિયા ગામે પણ સમાન પ્રકારની ગળફોડ ચોરીની ઘટના સામે આવી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી એલસીબી ટીમે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે સઘન તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વરના બકરા બજાર વિસ્તારમાંથી દિનેશભાઈ મંજીભાઈ પટેલિયા અને ખાટાભાઈ બાલાભાઈ વાઘેલાને ઝડપી પાડ્યા હતા। પૂછપરછ દરમિયાન બંનેએ ચોરીની કબૂલાત કરી હતી। આરોપીઓએ સુરતના 2 સાગરીતો સાથે મળીને ગ્રામ્ય વિસ્તારોમાં બંધ મકાનોને નિશાન બનાવી ગળફોડ ચોરીઓ આચરવાનું કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ મહિલાઓના વાળની ગૂંચ ખરીદવાના બહાને ગામોમાં ફરી બંધ મકાનોની રેકી કરતા હતા। ત્યારબાદ રાત્રિના સમયે બાઇક મારફતે પહોંચી સ્લાઇડર વિન્ડો અથવા દરવાજા પાસે કાણા પાડી ઘરમાં પ્રવેશ કરીને ચોરીને અંજામ આપતા હતા। કીચવાડા ગામે રસોડાની બારી મારફતે અને અછાલિયા ગામે ડીજેના અવાજનો લાભ લઈ પાછળનો દરવાજો તોડી ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આરોપીઓએ વર્ષ 2021માં અછાલિયા અને પ્રકંડ ગામે તેમજ વર્ષ 2024માં રાજપારડીના સારસા અને નવા ઠોકીદરા ગામે પણ ગળફોડ ચોરીઓ આચર્યાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે। પોલીસ આરોપીઓ પાસેથી રોકડ 22,220, 2 મોબાઈલ ફોન સહિત કુલ 25,720નો મુદ્દામાલ કબજે કર્યો છે। હાલ બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। दिनांक 14 અને 15 મઈ 2026ના રાત્રે દરમિયાન ઉમલ્લા પોસ્ટ વિસ્તારના ખીચવાડા ગામે અજાણા આરોપીઓ દ્વારા એક મકાનના બારીવાટા ઘરમાં પ્રવેશ કરી સોનાના દાગીના અને રોકડા રૂપિયા સહિત 25 લાખની ચોરી કરી નાસી ગયેલ હતા। ત્યારબાદ અમારી પોલીસની 5 થી 6 ટીમો બનાવવામાં આવી અને અમારા આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ અને એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમોની ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી કઈ દિશાઓમાં તપાસ શરૂ કરી અને આરોપીઓ સહિત પહોંચ્યા, જેમાં અમે 2 આરોપીઓ અંકલેશ્વર ખાતેથી ઝડપાયા। પકડાયેલ આરોપીઓના નામ સરનામ એવી રીતે છે। પહેલાં જે મેઇન આરોપી છે દિનેશભાઈ મંજીભાઈ પટેલિયા, આ રહેવાસી ભૂબલી ગામ રામદેવ પીરનગર સામપીર મંદિર પાછળ ઘોઘા જિલ્લા ભાવનગરના છે। અને બીજા જે સહ આરોપી છે ખાટાભાઈ બાલાભાઈ વાઘેલા, ઉંમર 60, રહેવાસી ડઢાલ ગામ તાલુકા અંકલેશ્વરના છે। તો આ રીતે અમે 2 આરોપીઓને ઝડપી પાડેલ છે, જેમાં અમે ટોટલ 22,220 રોકડા રૂપિયા તથા 2 નગ મોબાઈલ જેની કિંમત 25,720 રૂપિયા છે, આ કબજે કરવામાં આવ્યો છે। અને આ આરોપીઓના અમે 1 તારીખ સુધીના રિમાન્ડ પણ મળ્યા છે અને આગળની તપાસ પણ ઉડાણપૂર્વક ચાલી રહી છે। સર, આરોપીએ કેટલા ચોરીના ગુનાઓ કબૂલ્ય કર્યા છે? આરોપીઓ 3 ગુનાઓ, જૂના 3 ગુનાઓ ઉમલ્લાના અને 3 ગુનાઓ રાજપારડીના પણ કબૂલ કરે છે, જેમાં એક મોટી ચોરી જે 2021માં અછાલિયા ગામમાં થઈ હતી, આને પણ કબૂલ કરવામાં આવી છે।